કોણે કહ્યું તને આ બધું ગીતા? કોણે તારા મનને ઠેસ પહોંચાડી? ગીતા, હું તને પૂછી રહ્યો છું, કોણે કર્યું આ બધું? મમ્મા એને? આ આવી રીતે કેમ ધ્રુજી રહ્યો છે? આને તો બહુ જ તાવ આવી ગયો છે. ઓહ, કદાચ ઈજાને લીધે તાવ હશે. હવે હું શું કરું? આ શું છે વિજય? તું આવું કેમ કરી રહ્યો છે? મને માફ કરી દે વિજય. મારા કારણે જ તારી આ હાલત થઈ છે. હા વિજય, મને માફ કરી દે. મારા કારણે જ આ થયું છે ને. મેં જાણી જોઈને દરવાજો બંધ નહોતો કર્યો. મેં તો ધીરેથી જ બંધ કર્યો હતો. અને પછી ઊભી થઈ જા. પાન ખાય એનું મોઢું લાલ થાય. એ સુશીલા, એ આમ આવતો. આપણા પેલા પડોશી લક્ષ્મીબેન તારી સાથે બહુ જ ડીપ ડિસ્કશન કરી રહ્યા હતા ને. શેના વિશે વાત હતી? કઈ પૈસા વૈસા મળવાના યોગ છે કે શું? એવું કંઈ નથી જી. એની દીકરીના હમણાં જ લગ્ન થયા છે તો એના વિશે વાત કરી રહી હતી. કહેતી હતી કે એનો પતિ એને રાણીની જેમ રાખે છે. એની સાસરીવાળા પણ એનું ખૂબ ધ્યાન રાખે છે. એ કહી રહી હતી કે દીકરીએ જરૂર કોઈ પુણ્યના કામ કર્યા હશે. ઓહો, બહુ જ અભિમાન છે ને. એ તો જ્યારે નવા નવા લગ્ન થાય ને ત્યારે બધું આવું જ હોય. તો જેમ જેમ ધોકા પડે તેમ તેમ પછી રંગ ખુલે કપડાના. પેલી કહેવત નથી સાંભળી
કે નવી નવી વસ્તુ 9 દિવસ સુધી જ સારી લાગે બધાને. અરે પત્ની નવી નવી હોય ને ત્યારે બધા ધ્યાન રાખે જ. આ 6 મહિના પછી આવા વખાણ કરે તો કે છે. નવા ચપ્પલ હોય, નવા કપડાં હોય કે પછી ગમે તે વસ્તુ હોય, એની ક્વોલિટી અને ધોયા પછી સૂકવો, પછી એનો રંગ જાય, ફેડ આઉટ થાય ને અસલિયત બહાર આવે. પરિવારનું પણ એવું જ હોય છે સુશીલા. થોડો સમય વીતે પછી જ સાચી વાતની ખબર પડે ને ખબર પડે કે સંબંધ મજબૂત થશે કે તૂટી જશે. સુશીલા, આપણી દીકરીની જ વાત કરીએ. મારી દીકરી એના સંસારમાં એવી રીતે સુખી છે જે રીતે તું અહીંયા મારી સાથે સુખી છે. સમજણ પડી ને? જમાઈ રાજ મારી દીકરીને અતિશય પ્રેમ કરે છે. હવે જો આખા ઘરનો માહોલ કેવી રીતે બદલાઈ ગયો છે. જમાઈ રાજનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે એટલે હવે એમની મમ્મીનો, પેલા નવરા સિતારાનો, બધાનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. એ લોકો પણ મારી દીકરીનું બરાબર રીતે ધ્યાન રાખશે. હવે જોજે, તારી દીકરી હવે ત્યાં રાજ કરી રહી હશે. રાજ. જે આંખો એના પર આગ વરસાવતી હતી એ જ હવે પ્રેમથી જોતી હશે. એને ગાળો દેવા વાળા એ જ લોકો એની પ્રશંસા કરતા હશે હવે. સુશીલા, આ બધી ભગવાનની લીલા છે. હો, કરવાનું હતું એ તો કરી લીધું. હવે અત્યારે મારા દીકરાની સેવા કરવાનું ખોટું નાટક કરી રહી છે. કેમ કેમ તે મારા દીકરાનો આવો હાલ કરે? એ તો બિચારો એક રાજાની જેમ પોતાની જિંદગી જીવી રહ્યો હતો, પણ તું છે ને એની જિંદગીમાં અમાસની જેમ આવી ગઈ છે. કોઈ પણ રીતે તારાથી છુટકારો મેળવવાની રાહ જોઈ રહ્યો હતો, પણ તે આ પ્રેમ વેમનું ચક્કર ચલાવીને મારા દીકરાને પાગલ કરી નાખ્યો છે. એ જે તારો ચહેરો પણ જોવા નહોતો માંગતો, હવે તે એને તારા કાબૂમાં કરી લીધો છે ને. જો એને કંઈ પણ થયું છે ને તો તને જોઈ લઈશ. કેમ, તે તો એવું વિચાર્યું હશે ને કે મારો વિજય પ્રેસ મીટ બોલાવીને બધું સાચું કહી દેશે તો તારા ઈરાદા પૂરા નહીં થાય. તારા તો બધા જલસા, આ બંગલો બધું જ તારા હાથમાંથી છટકી જશે અને તું તો ફૂટપાથ પર આવી જઈશ. અને આવું કંઈ ના થાય એટલા માટે પ્રેમનું નાટક કરીને વિજયની પાછળ પડી ગઈ છે ને તું. દીકરાની લાગણીઓનો ઉપયોગ કરીને એની સાથે ઇમોશનલ ગેમ રમી રહી છે ને. હા, ટૂંકમાં તું આ બંગલાની મહારાણી બનીને રાજ કરવા માંગે છે ને, મારા દીકરાનો ઉપયોગ કરવા માંગે છે ને. એ તને પૈસા જોઈએ છે ને? બોલ, કેટલા રૂપિયા જોઈએ છે તારે? તારે જેટલા જોઈતા હશે હું તને આપીશ. એ પછી સપનામાં પણ મારા દીકરા અને એની જિંદગી સાથે રમત રમવાનો પ્રયત્ન ના કરતી. બોલ તો, મારા દીકરાની પાછળ પડવાનું તે વિચારી પણ કેવી રીતે લીધું? ભિખારી છે તું. મારો વિજય તો મહારાજા છે. તમારા બંનેમાં આકાશ અને જમીન જેટલો ફરક છે. મારા ઘરમાં જે કામવાળી બાઈ છે ને, તારી તો એના જેટલી પણ औकात નથી. અને તને સિંહાસન પર બેઠેલા મારા દીકરાની અપેક્ષા છે? આ બાજુ જો. હું કહું છું તને, આ બાજુ જો. મારા વિજય સાથે હળવા મળવાનો પ્રયત્ન તો તું આ જિંદગીમાં ક્યારેય ન કરતી. અને જો તું પ્રયત્ન કરીશ તો હું આ જિંદગીમાં તો તને ક્યારેય સફળ નહીં થવા દઉં.
આ ઘરમાં કાયમ માટે સેટલ થવાનો તારો જો કોઈ પ્લાન હોય ને તો યાદ રાખજે આ ભાનુમતી આ પ્લાનને ક્યારેય સફળ I said get out! ગીતા, હું તારી પાછળ આવ્યો એટલા માટે તું ગુસ્સો ના કરતી. તારી પાછળ આવવા મારે તો કોઈની પરમિશનની જરૂરત જ નથી ને. થેન્ક્સ ગીતા. એ તમારે ત્યાં કોઈ થેન્ક્સ કહે તો એને થેન્ક્સ કેમ કીધું એમ પૂછવાનો રિવાજ છે? અમારે ત્યાં તો છે. હા, શેના માટે? કાલે રાત્રે મારી દેખરેખ કરવા માટે. હું થેન્ક્સ કહું એટલું ઓછું છે. મને બ્લેન્કેટ ઓઢાડ્યું, ઠંડા પાણીની પટ્ટી મૂકી, મારી સેવા કરી. ગમે તે કરીશ તો પણ આ અહેસાન નહીં ચૂકવી શકું ગીતા. મેં તારી કોઈ સેવા નથી કરી. તને ભ્રમ થયો લાગે છે. મારા શરીર પર ગરમ બ્લેન્કેટ હતું અને માથા પર ઠંડા પાણીની પટ્ટી હતી. એ જોઈને લાગ્યું કે મમ્માએ આ કર્યું હશે. પણ જ્યારે આ જોયો ત્યારે ખબર પડી કે તું આવી હતી અને તે મારું ધ્યાન રાખ્યું. મારી આંગળીની ઈજા પર તે પાટો બાંધ્યો, સોરી પણ કહ્યું અને ધ્યાન રાખવાનું કહ્યું. એ પછી પણ તું તારા રૂમમાં જઈને સૂતી નહીં. એના બદલે તું મારા રૂમમાં આવી ગઈ, મારી સેવા કરી આખી રાત. આ ચિંતા નથી તો શું છે ગીતા? આ બધું તે કે ગીતા, આ પ્રેમને કેમ છુપાવે છે? તે જ તો પહેલા કહ્યું તું ને, મનમાં જે હોય કહી દેવું જોઈએ, નહીં તો મુશ્કેલી ઊભી થાય છે. એટલે મારા માટે તને પ્રેમ છે એ તને ખબર જ નથી ને ગીતા? કાલે રાત્રે જ્યારે મેં તને આઈ લવ યુ કહ્યું ત્યારે તારી આંખોમાં મને પ્રેમ દેખાયો તો ગીતા. કેમ ગીતા, તું કઈ કહેતી કેમ નથી? પતી ગઈ તારી વાત? પતી ગઈ કે નહીં એમ પૂછી રહી છું.
મારા કારણે તને વાગ્યું એટલે જ હું તને જોવા આવી, પણ તું એને લવ સમજી બેઠો. હું અહીં રોકાઈ છું ન્યાય મેળવવા માટે વિજય. તે જે કર્યું છે એ સમાજની સામે તું કબૂલે કે એ ખોટું છે એટલા માટે. તું એ કબૂલ કરી લે એટલે હું અહીંથી નીકળી જઈશ. કોને જોઈએ છે તારો આ રાજપાટ? મારું દિમાગ ખરાબ છે કે શું? હું આ ઘરમાં કાયમ માટે રહેવા નથી આવી, અને આ બધી પ્રેમ પ્રીત જેવી લાગણીઓ તે જાતે જ તારા દિમાગમાં પેદા કરી છે. મેં તને મારી પાછળ ફરવાનું નથી કહ્યું. ગીતા, શું શું ધારી લીધું છે તમે લોકોએ? એ સાચું છે કે તું બદલાઈ જાય એવું હું ઈચ્છતી હતી, પણ એવું તો ક્યારેય નહોતું વિચાર્યું કે તું મને પ્રેમ કરવા લાગે કે મારી પાસે આવ. હું મારી ઈચ્છા પૂરી કરવા માટે તારી લાગણીઓનો ઉપયોગ નથી કરી રહી. ગીતા, તું આવી રીતે કેમ વાત કરે છે? મેં એવું ક્યારે કીધું કે તું એવું ઈચ્છે છે? ઓહ, તો તું પાછો અલગથી બોલીશ એમ? એમણે કહ્યું એ પૂરતું નથી. હા, એમણે મતલબ? કોણે કહ્યું તને આ બધું ગીતા? કોણે તારા મનને ઠેસ પહોંચાડી? ગીતા, હું તને પૂછી રહ્યો છું, કોણે કર્યું આ બધું? મમ્મા એને? મમ્મા! મમ્મા! વિજય, વિજય ઉભો રે. મમ્મા! મમ્મા! કુણસા 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 ચોસા મારી હોમે આ કહું છું કુણસા તું ચિંતા ના કરે ભણા મેં 3 વર્ષની ટ્રેનિંગ લીધેલી છે ચોસા કુણસા હોમાય કુણા મારા ભણાની હોમે બોલવાની કોશિશ કરી હોમાય મામા! હું થયું તમે ચૂપ રહેશો અત્યારે? મમ્મા! વાતમાં કોઈ નહીં ખાલી ખોટો આવી ગયો હું વિજય, શું થયું વિજય? કેમ મમ્મા? કેમ? તે ગીતાની સાથે આ રીતે વાત કેમ કરી? તને પૂછી રહ્યો છું હું, મમ્મા. આવી વાહિયાત વાતો તે ગીતા સાથે કેમ કરી? અરે વિજય હું થઈ ગયું છે બેટા તને હું મમ્મા સાથે વાત કરી રહ્યો છું. હું મમ્માને મોઢે સાંભળવા માંગુ છું. શું વાત છે વિજય? તું કઈ બાબત વિશે વાત કરી રહ્યો છે? મને તો કંઈ સમજાતું નથી. આવ, શાંતિથી બેસીને વાત કરીએ. બસ કર મમ્મા. મેં સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે ગીતા સાથે આવી વાતો કેમ કરી તે? હજુ પણ સમજમાં નથી આવતું તને? એ મારી લાગણીઓ સાથે રમી રહી છે અને આ ઘરમાં પૈસાની લાલચે આવી છે એમ? એવું કીધું તે એને? એ મને એની પાછળ ફેરવે છે એ બધું તે ગીતાને નહોતું કીધું? હું તને પૂછું છું, કોણે હક આપ્યો તને મારી ગીતા સાથે આ રીતે વાત કરવાનો? વિજય, આ ગીતાને કારણે તું મારી સાથે ઝઘડો કરી રહ્યો છે? તું આ જ રીતે હવે મારું સન્માન કરવાનો છે કે શું?
મમ્મા તું મારા માટે સૌથી મહત્વની છે એ તું જાણે છે, અને આ ગીતા પણ મારા માટે એટલી જ મહત્વની છે જેટલી તું છે, કેમ કે એ મારી પત્ની છે.